મિત્રો, જો તમે પણ ગુજરાત સરકારની વિધવા પેન્શન યોજનાના લાભાર્થી છો અને તમને ગુજરાત સરકાર તરફથી દર મહિને 1250 રૂપિયા મળે છે, તો તમારે પોતાની હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત છે. જો તમે હયાતીની ખરાઈ નહીં કરાવો તો બની શકે છે કે તમને વિધવા પેન્શન મળવાનું બંધ થઈ જાય. વિધવા પેન્શનની હયાતીની ખરાઈ કરવા માટે તમારે ઓફિસે જવાની જરૂર નથી. તમે પોતાના ફોનથી માત્ર 5 મિનિટમાં આ વિડીયો જોઈ અને ઘરે બેઠા હયાતીની ખરાઈ કરી શકો છો. એના માટે તમારા પાસે પોતાનું આધાર કાર્ડ હોવું જોઈએ, મોબાઈલ નંબર હોવો જોઈએ અને જે વિધવા બહેનની હયાતીની ખરાઈ થાય છે તે રૂબરૂ જોઈશે, કારણ કે તેનું ફેસ સ્કેન કરી અને હયાતીની ખરાઈ થશે. અને આ વિડીયોને તમારા બધા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો, જેથી વધુમાં વધુ વિધવા બહેનોને મદદ મળી શકે. તો મિત્રો, હવે વિડીયો શરૂ કરીએ. હયાતીની ખરાઈ પોતાના ફોનથી કરવા માટે તમારે પોતાના ફોનમાં પ્લે સ્ટોરમાં જઈ અને 2 એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી રાખવાની છે. જેમાં પહેલી છે બેનિફિશિયરી સત્યપન એપ અને બીજી એપ્લિકેશન છે આધાર ફેસ આરડી એપ. આ બંને એપ્લિકેશન થ્રુ જ તે હયાતીની ખરાઈ થશે. તો હવે પોતાની મોબાઈલની સ્ક્રીન પર ચાલ્યા જશું અને સૌપ્રથમ પોતાના ફોનમાં બેનિફિશિયરી સત્યપન એપ ઓપન કરો. અહીંથી આ બેમાંથી કોઈ પણ એક ભાષા સિલેક્ટ કરો અને નીચે ડન કરો. અહીંયા ફેસ ઓથેન્ટિકેશન, આના પર ક્લિક કરો. અહીંયા આપણને આધાર ફેસ આરડી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહે છે, પરંતુ આપણે અગાઉથી ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે, એટલે આપણે અહીં નીચે પ્રોસીડ પર ક્લિક કરવાનું છે. જેમનું વેરિફિકેશન કરવાનું છે તેમનો આધાર કાર્ડનો નંબર અહીંયા ટાઈપ કરી દેવાનો છે અને અહીંયા એમનો મોબાઈલ નંબર ટાઈપ કરી દેવાનો છે અને નીચે રજિસ્ટર પર ક્લિક કરો. તમે જે મોબાઈલ નંબર ટાઈપ કરેલો હતો તેના પર એક ઓટીપી આવશે. એ ઓટીપી અહીંયા એન્ટર કરી દો અને નીચે સબમિટ કરો. આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ છે તે પ્રમાણે અહીં નામ ઇંગ્લિશમાં ટાઈપ કરી દેવાનું છે. અહીંયા સિલેક્ટ ઓપરેટર ટાઈપ પર સેલ્ફ એન્ડ ફેમિલી સિલેક્ટ કરો અને આ જે બોક્સ છે, આ છે ખાનું છે, તેના પર ક્લિક કરો અને નીચે સ્કેન પર ક્લિક કરો. તમારા પાસે અમુક બેઝિક પરમિશન માંગશે, તો અહીંયા તમારે વાઇલ યુઝિંગ ધ એપ આના પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ કંઈક આવી રીતે લોડિંગ થશે, તો તમારે વેઇટ કરવાનું છે. મિત્રો, બની શકે કે આ લોડિંગ જે છે તે ફેલ જાય અથવા તો એમાં કંઈક એરર આવે, તો તમારે બીજી વખત ટ્રાય કરવાનું છે. જો બીજી વખત પણ પ્રોબ્લેમ આવે તો તમારે ત્રીજી વખત કરવાનું છે. એવી રીતે 2-3 વખત ટ્રાય કરશો એટલે સક્સેસફુલી તમારું લોડિંગ થઈ જશે. ત્યારબાદ આ બોક્સ પર તમારે ક્લિક કરવાનું છે અને નીચે પ્રોસીડ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારા ફોનનો સેલ્ફી કેમેરો ઓપન થઈ જશે અને કંઈક આવી રીતે ગોળ ગોળ સર્કલ આવશે. જેનું વેરિફિકેશન કરવાનું છે તેણે પોતાનું ફેસ આ સર્કલની વચ્ચે રાખવાનું છે અને પોતાની આંખ 2 થી 4 વખત મટમટાવવાની છે અને ફેસ પર થોડી સ્માઇલ રાખવાની છે, એટલે આપોઆપ તમારો ફોટો કેપ્ચર થઈ જશે. ફોટો કેપ્ચર થઈ ગયા બાદ કંઈક આવું આવી જશે. અહીંયા તમારે ગુજરાત પર ક્લિક કરી દેવાનું છે. હવે અહીંયા ગુજરાત સોશિયલ સિક્યુરિટી પેન્શન સ્કીમ, આના પર ક્લિક કરો અને અહીં બેનિફિશિયરી વેરિફિકેશન, આના પર ક્લિક કરો. હવે ફરી વખત અહીંયા તમારે પોતાના આધાર કાર્ડનો નંબર અને અહીંયા પોતાનો મોબાઈલ નંબર લખવાનો છે. ત્યારબાદ અહીંયા આ બોક્સ પર ક્લિક કરી નીચે સબમિટ પર ક્લિક કરો. તમારા ફોન પર એક ઓટીપી આવશે. એ ઓટીપી અહીંયા નાખી અને સબમિટ પર ક્લિક કરો. હવે આ ચોરસ બોક્સ પર ક્લિક કરી અને નીચે સ્કેન પર ક્લિક કરો. એટલે ફરીથી તમારો કેમેરો ઓપન થઈ જશે. આ ગોળ રાઉન્ડમાં જેનું વેરિફિકેશન કરવાનું છે તેનું ફેસ રાખી આંખ મટમટાવી થોડી સ્માઇલ રાખવાની છે, એટલે તમારો ફોટો કેપ્ચર થઈ જશે. મિત્રો, ઘણી વખત આ એપ્લિકેશન સરખી નથી ચાલતી, જેના કારણે ફોટો પાડવામાં તમને એરર આવી શકે છે, પરંતુ તમારે ટ્રાય કર્યા રાખવાની છે, એટલે ફોટો કેપ્ચર થઈ જશે અને કંઈક આવી રીતે તમારું વેરિફિકેશન થઈ જશે. એટલે તમારું જે સર્ટિફિકેટ છે તે તમને દેખાડી દેવામાં આવશે. તમારે અહીંથી આ સર્ટિફિકેટનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને તમારું વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જશે. તમે મામલતદાર ઓફિસે જયા વગર પોતાના ફોનથી પોતાનું હયાતીનું વેરિફિકેશન કરી લીધું છે. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબથી અમને પૈસા તો નથી મળતા, પરંતુ નવો વિડીયો બનાવવાનો કોન્ફિડન્સ મળે છે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં થેન્ક યુ એમ જરૂરથી લખજો.